અમે 5 માર્ચથી ઓનલાઈન કામગીરી બંધ કરેલી હતી અને ઓફલાઈન બાળકોને પૂરક પોષણ ને તમામ કામ કરતા હતા, પરંતુ આજે અમારે ઓનલાઈન કામગીરી બંધ કરી એની સરકારને કોઈ અસર થઈ નથી। એટલે અમારે 18, 19 ને 20 આજે અમારો બીજો દિવસ છે। 3 દિવસ માટે અમારે ઓફલાઈન બંધ એટલે કે આંગણવાડીઓને તાળા મારીને મેદાનમાં આવવું પડ્યું છે। અમારી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। જે હાઈકોર્ટનો ચુકાદો છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 મળવા જોઈએ, હાઈકોર્ટે મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે, તો સરકારે લાગુ કરે અને સારી ક્વોલિટીના મોબાઈલ આપે। માંગણી નહીં સ્વીકારવામાં આવે તો યુનિયન જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળ અમે સોમવારથી પણ બંધ રાખીશું, પરંતુ યુનિયનના આદેશ પ્રમાણે કરશું અને આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવું પડે તો અમે ચોક્કસથી કરશું। પરંતુ અમારું વેતન છે એ અમે લઈને રહેશું। સરકાર અમને થકાવવા હરાવવા માંગે છે, પરંતુ અમે હારશું નહીં, થાકશું નહીં, અમે લડાઈના મેદાનમાં આમ નામ અડીખમ રહેશું। હવે તો સરકાર જાણે કે એના પેટમાં શું છે એમ બેઠક કઈ નથી બોલાવતા। છેલ્લે 2022માં જ્યારે કોર કમિટીની રચના થઈ ત્યારે બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારે અમને વચન આપેલું કે અમે બજેટમાં સમાવેશ કરશું, મોબાઈલ આપશું, પરંતુ એક પણ પ્રકારનું વચન સરકારે પાલન કરેલું નથી। છેલ્લે 10 માર્ચે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાથે અમારી બેઠક થઈ, એને પણ અમને આશ્વાસન આપેલું, પરંતુ આશ્વાસન આપીને કાંઈ કરેલું નથી। તો અમે પણ રજૂઆતો કરીને થાકી ગયા છીએ કે અમારી સામે જોવો અને વેતનમાં વધારો કરો। આપ વિચારી શકો છો કે આજની મોંઘવારી પ્રમાણે 10,000 અને 5,500 માં કોનું ઘર ચાલે? દિવસે ને દિવસે મોંઘવારી વધે છે, પરંતુ વેતનમાં વધારો થતો નથી। તો સરકાર અમારી અરજ સાંભળે અને વેતનમાં વધારો કરે।